મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. આજો બેન આવી ગયા છે. મેં તને બહુ યાદ કરતી હતો વિડીયોમાં. મેં કીધું તું હતી મજા આવતી. બહુ લાંબો વિડીયો બંધ લાંબો વિડીયો બનતો. મેં તો હવે મારે છે ને 7 થી 8 મિનિટ જ બને છે. મેં તો ઉર્વી બેન હતા ને ત્યારે સારો બનતો હતો. પણ જો મામા અહીંયા ગયા હતા ને એટલે ઉર્વી બેન આવ્યા હરવા જોડે ગાડી લઈ આવી. લાવો તો 2 કલાક રહ્યા હું પછી સુરત જોડે પાછી વહી જઈશ ઘરે. વિશુ વહી ગઈ મારા હાહુને જોડે ગઈ તો મેં એક લાઈક મને ગમે નહીં તો સારું થયું એવી એટલે બે ગઈ ગાડી. તાર જીજાજીને કહું મોટી ગાડી લ્યો બે જાઓ. સારું થયું એવી. જો અહીં બધા આપણે મામા મામી બધા બેઠા છે. જો મામી અહીંયા બેઠા છે. ચલો મિત્રો હવે જોઈશું. મામા નથી, મામા બહાર ગયા છે. મામા છે ને મામા એ બ્લોગ જોયો તો ઉર્વી બેન ના ઘરે તો એમને નવાઈ લાગી કે અમે ટીવી માં મમ્મી જો કઈક ખોળીને બેઠા છે. જો બેઠા છે. એક કોર મારે રસોઈ ચાલુ છે. આપણે એક છે ને આપણે એકલા હતા ને તો પછી મજા ન આવી. પછી આપણે કામે લાગી ગયા ને તો તમે આવી ને તો બહુ મજા આવી અમને. અત્યારે મને મજા આવી. મને ત્યાં ગમતું. હું તાર જીજાને કહેતી મેં કીધું મને ત્યાં મજા આવતી એટલે અત્યારે વહી આવી. વેકેશન છે એટલે આવા મળે નહીં. જો મમ્મી આ ખોળીને બે ગયા. મમ્મી જો સામાન ભરે છે બધાનો. ચલો મિત્રો રસોઈ બનાવવાની તૈયારી કરું છું. બાય. આપણે તો ઉડી છે ને કેમ કે મોડું થાય રસોઈ બનાવવાની. કેમ કે નવીન કંઈક બનાવું તો રસોઈ બનાવતા વાર લાગે મિત્રો. ચલો રસોઈ બનાવ. હેલો મિત્રો, જો અત્યારે છે ને રસોઈ ચાલુ છે મારી અને ઉર્વી બેન ને સૂરજ બે બેસી ગયા છે કેમ કે એને નાઇટમાં જવાનું છે એટલે જો રસોઈ ચાલુ જ છે. કેમ કે આપણે ક્યારનું સ્ટાર્ટ કરી દીધું હતું બનાવવાનું તો અત્યારે ફાઇનલી ઢોસા બનાવવાના છે એટલે વાર લાગે. એટલે આમાં છે ને બબે જણ બેસતા જ હશે. આપણો વારો આવશે છે ને આપણે ઉર્વી બેનને પૂછ્યું કેવા બન્યા છે ઢોસા. સારા બન્યા છે. ક્રંચી બન્યા છે ને. મામી આમ કરે છે. મજા આવે છે ને. તો મિત્રો જો હવે આ બધાનું છે ને જમવાનું આપણે જ બનાવવાનું છે એટલે આપણે તો અગાઉ જ તૈયારી કરી નાખી. કેમ કે આ બધી જિમ્મેદારી મારા ઉપર જ છે. આ બધું બનાવવાનું, શું કરવાનું, શું નહીં કરવાનું. કેટલા બધા ખાય છે, બધાને કેવા લાગે છે. ચલો આપણો વારો કેટલા વાગે આવે છે જમવાનો. આજે છે ને મામા ગોલો ખવડાવવા લઈ જઈશ. ગોલો ખવડાવશે ગુલ્ફી. હે મમ્મી કોના પૈસા? મામો ભાણે સમજો. છોકરી ખવડાવે. હારું છોકરી ખવડાવે ગઈ તમને દાંત વગર નહીં. ના મામા ખવડાવશે ભાણકીને તો એવું મામી ભાણકી કર થઈ થાય હતી ને સાચું હોય ને કર થાય. મામો હતો મામી હતી ને ના આવત મામી મામી કર થઈ. મામી હતી તો મામાને રોટલા ઘડી ખવડાવે છે. બરોબર મામી બરોબર વાત કરી. તમે છે ને ચારે જ આવી છે હવે કઈ બાજુ ગાડી જાય કઈ નક્કી નહીં. કામ આવી રિંગ રોડ માં જવાનો. રિંગ રોડ માં જાઉં. રિંગ રોડ તો આગો પડી જાય. મેટ્રો ટ્રેન માં આવે ત્યાં બેહીને ખાવાનો. હાલો મામા કે મેટ્રો ટ્રેન માં. મામી મેટ્રોમાં બેહાડવાની જરૂર હતા કા? માથોડે હું બોલાવું લીકમાં હું ન ચડું બીક લાગે. જો મામા ગોલો ખાય છે, મામી ગોલો ખાય છે. પેલા મેંગો ડોલી ખાધી પછી ગોલો ખાધો. આજો ત્રણે. પણ મેન મમ્મી વચ્ચે તો એક જ મંગાવ્યો હતો કેમ કે આપણે કઈ ખાવાની ટેવ નથી. હે હું મજા આવી ગઈ. ચલો તો ખાઈ લેવી ગોલો. જો પપ્પા જો ખાય કેન્ડી ખાય. આપણે ગુલ્ફી કે
મામા હવે બેહી અગાય કે તમારે પછી કહેતા ને હું આવો જાડો આવ્યો હોય ના ના વળે જાડો થયા દેખાતું લેસો હવે એટલે એવું. ના ના એવું નથી અહીં ખાવાની મજા આવી મજા આવી સુપર ગુટલી સુપર આખો ખામાણે ખાય અમારે જો એકલા હા, એકલા. મસ્ત ગુલ્ફી ખાઈ લક 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 કરી આ યો ઉતરી ગયો ટક ટક આવો બધા ખાવી જ આવો ગુલ્ફી ખાવા કઈ હા જો ગુલ્ફી ખાવા આવો મિત્રો તમારા મામા બોલાવે છે ગુલ્ફી ખાવા આવો બધાય આવો પાછું કોમેન્ટ હોત કરજો Comment. કરજો કઈ હા સબસ્ક્રાઇબ કરી દેજો જો હા કરેલો બધાનો આભાર કઈ હા જો સબસ્ક્રાઇબ કરતા રહેજો બધાય સબસ્ક્રાઇબ લાઈક શેર જો પપ્પા જો ગુલ્ફી ખાય પપ્પાને છે ને બધું અંદર બધું ઓલું આવે ને એનું ભાવે દાંત નંબરે ને એટલે વયું જાય ચોઈ ટીપું પડે ને હો તમારે અહીંયા હા તો ચાલો એ બે તો આયલા નાવા વયા ગયા કા હવે એ નાવા ગયો કપડા બદલાવા નાવા હવે આપણે નાવા જવાનું છે વારા ફરતી વારા પોણા ગયા થઈ ગયા નાઈ લેવાય હા એ વાત સાચી જો એટલે વાગી હા ગયા પોણા ગયા થાય નાઈ તો શાંતિથી હવે ભગવાન નામ લઈને હરિયાર કરી જાય શાંતિથી ગઈ પછી સવારમાં પાછા નંગ આવશે આવો નંગ પડ્યા જ છે મામા નખ પડે તો વળગી પડો ન કરવાનો અત્યારની કા પપ્પા ચલો મિત્રો બાય જો મિત્રો અમારે છે ને પાછા કારીગર બદલાઈ ગયા છે પંખા રિપેરિંગ કરવાનું કેમ કે તે દી વૈશાલી બેન કર્યો તો તે દી પિનમાં વાંધો હતો હવે છે ને હવે આ જલેબીમાં વાંધો છે મને લાગે આજે છે ને એમ તો ચાલુ થાય મામા પણ છે ને એટલે લાંબુ દોડું આ દોડ્યું હા તો આપણે આમાં પડશે ઓળી જવાનું જ કામ આમી ના ના અહીંથી ને હા અહીંયા ભરવી દેવું અહીંયા ઓલું ઓલું તો આપવું પડે છે જો મિત્રો આ જો કારીગર આવી ગયા છે પંખો રિપેરિંગ કરવા કેમ કે ક્યારું ના મત રહેશે પણ થાતું નથી હવે હવે આનું પાછળ કેમ કે એની વગર તો નીંદર નહીં આવે પણ તોય ચાલશે ખરું ટૂંકી પીન પડશે એટલે ચાલશે ખરું અને જ્યાં જોઈ ત્યાં પોગે નહીં અચાનક આ જલેબી બગડી ગઈ નહીં તો સરસ જ હતી આપણે જો મામા ને પપ્પા બે મથે છે મામી ને મમ્મી જોવે છે મામી કે થાય તો સારું નહીં તો રેપ જપ થઈ જાવ જોવી છે કેટલી વખત નાવાનું મામી આપણે ઓલું ઓલું ટબદ રાખવાનું ગોદરા નહીં પાથરવાના તો પાણી ટપ ના આ કપડાઓ તો ભીનું થઈને ડબક દે સમજાય છે કરી આવી જાવ કરી આ કોઈ હોઈ જાય છે હા ચાટો આવી જાય તો ચાટો પીએ બસ ગરમ હોય ને ઈ ટાઢું થઈ જાય ગરમી અહીંયા બહુ ગરમી પડે નીંદર આવી જાય પરસેવાને વળે ને ખાય ને ચલો મિત્રો જોવી બપોર એ ચલો ફાઇનલી પપ્પાએ છે ને પંખો રિપેરિંગ કરી નાખ્યો ને ચાલુ થઈ ગયો છે આપણે કેટલા 11:30 થઈ ગયા કરતા કરતા મામી જો પવન ખાવા માંડ્યા મિત્રો જો આ મારી મામી છે કેમ કે સાચી વાત છે ચલો મિત્રો હવે જો પંખો થઈ ગયો છે ચાલુ હવે આપણે કઈ પીન ઓલું છે ગોગળારી હોય ને ઓલું ઓમાં જ વાંધો હતો એ ખોલવાના એ બે ઢાંકણા હોય ને હા. ઓલી વાયર ફિટ કરવાના જો આ શું કરે છે શું કાઢો છે આવું નીકળ્યું પીનું કાઢીએ છે ના નહીં તો પીન હોતી પીન પીન ગોતો છો હા બેન હાટીકડા ભરાવતી ઉપાડી નીકળી જાય ને હાટીકડા હા 11:30 થયા છે હવે પંપો એ તો થઈ ગયો એકલો થઈ ગયું ને હા તો ચલો તો મિત્રો પીનું આપણે બે ફાઇનલ થઈ ગયું આવી જાય તો ઉપાડી નહીં રાતે કદાચ છે અમારે છે ને આવી રીતના આખો દિવસ વયો જાય છે નથી કઈ કેવી પીન ઓલી દંડી ભરાવાની હા નથી આ ભરાવાની હોય ઈ હા અંદર બે નીકળે ને હા હા એ આ બે નીકળ્યું હા 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 જોવું નથી ચલો મિત્રો ઓકે. પંખો તો સ્ટાર્ટ થઈ ગયો છે હવે ચાય પથારી કરી પથારી જો મામાએ તો મોઢું ઢાંકી દીધું છે હવે એ નહીં બોલે
કેમ કે આમ જો પપ્પા એને બધા હોઈ ગયા છે, હવે એ નહીં બોલે, કેમ કે આપણે જો અહીંયા જુગાડ કરી દીધો હશે પપ્પાએ ને મામાએ, કેમ કે પીનું વાંધો અહીંયા જ હતો એટલે ઘણું મૈથા પણ છે ને, આખી પીન તોડીને પછી ફરી ભેરવી છે હવે. હા યાચી જો મામી દાંત કાઢે છે, કેમ કે એમને કાલ નીંદર નહોતી એવી, એમને અહીંયા જ નીંદર આવે. વૈશાલીને ઘરે ગયા ને તો નીંદર નહોતી એવી. બપોરે એસી હોઈ ગઈ જાય એકલા. એસી કઈ રીતે ઉરવી? આમ બપોરે હા થઈ ગયા થઈ ગયા ચાલુ હતી. હા ટાઢું થઈ ગયું હતું ને મામા? પકોડ એસી ગઈ. હા તો જ મજા આવે, વિશ્વે ભણો ચાલુ કરી દીધું. પંખો હોય તો જ મજા આવે એસીમાં તો. હમ તો ચલો મિત્રો, જો અહીંયા મમ્મીએ બસ ખટકો રાખ્યો કપડાં ધોવાનો, કેમ કે મારે ત્રીજા માળે કપડાંનો લઈ જવા પડે ને, એટલે મમ્મી છે ને થોડાક કપડાં રાતે ધોઈ નહીં ખાતા, કેમ કે સવારમાં વધારે થાય એટલે મહેમાન છે એટલે આપણે હમાઈએ નહીં, કેમ કે બે જણના મકાન માલિકના આપણા કપડાં હમાય નહીં, એટલે મમ્મી છે ને ત્યાંથી ધોઈ નાખ્યા. તો મિત્રો જો આપણે બ્લોગ પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે વાગી ગયા છે 11:30. તો છે ને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો મારા મિત્રો. હજુ એક વાત છે, સિમરજીનો એનું કહેવું એમ હતું કે તમે મારું નામ લેજો. થેન્ક યુ સિમરજી, દિલથી ધન્યવાદ કે તમે મારો બ્લોગ જોવો છો. ગુડ નાઇટ તમને. થેન્ક યુ સિમરજી, સ્પેશિયલ મેં તમારી માટે આ બ્લોગનું નામ તમારું લેવાનું તમે કહેતા હતા એટલે લીધું. બાય.